વેદને દરેક માણસ સ્પર્શ ન કરી શકે. આ ચરિત્રની વાતો અમે જ્યારે કરવા બેસીએ ને ત્યારે વિશેષ ગંભીરતાથી તમારે સાંભળવી. કારણ કે આ વાત જ્યારે શરૂ થાય વેદની, કયા માણસને વેદ સાંભળવો, કયા વ્યક્તિને નહીં સાંભળવું, અને વેદ કયો માણસ સાંભળી શકે, એને કઈ રીતે સ્પર્શ કરવો, એ વાત જો તમે બરાબર ન સાંભળી હોય તો એમાં બહુ મોટી વિડંબના ઊભી થાય. 4 વર્ણની વ્યવસ્થા એ સમયે હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ સમયે એવું શાસ્ત્ર કહે આપણા કે શૂદ્ર વ્યક્તિ વેદનો સ્પર્શ નથી કરી શકતા. ધ્યાન આપજો, હું આખું ચેપ્ટર પૂરું કરું ત્યાં સુધી બહુ જવાબદારીથી સાંભળજો. વેદને શૂદ્ર સ્પર્શ ન કરી શકે, અને સાથે સાથે સ્ત્રી પણ. સ્ત્રી અને શૂદ્ર એ વેદને અડી ન શકે. તો મનમાં પ્રશ્ન થાય કે કર્મના બંધનોમાંથી મુક્ત થવાની રીતિ શાસ્ત્રની અંદર વેદમાં આપેલી છે. વેદમાં કર્મના બંધનોમાંથી મુક્ત થવાની રીત આપેલી છે. કોઈ કર્મના બંધનમાં આપણે પડ્યા, કાંઈ ભૂલ થઈ, કાંઈ પાપ થયું, એમાંથી બહાર કઈ રીતે નીકળવું એનું વર્ણન વેદો કરે છે. સ્ત્રી અને શૂદ્ર વેદને અડી ન શકે, તો પછી આ લોકો અનાયાસે એવું કાંઈ કર્મ કરી બેસે જેનાથી એને દોષ બેસે, પાપ બેસે, અને એનું નિવારણ પણ ન થાય. જે તે સમયે ભાગવત શાસ્ત્રની વેદવ્યાસ મુનિએ મણિભદ્ર તીર્થ, અત્યારના સમયમાં આપણે બદ્રીનાથ જઈએ એટલે માણા ગામ કહીએ, માણા ગામમાં વેદવ્યાસ મુનિની વ્યાસ ગુફા આવેલી છે. સરસ્વતી નદી, જ્યાંથી પાંડવો સ્વર્ગારોહણ માટે જવા તૈયાર થયા, ભીમસેને સરસ્વતી માતાને કહ્યું કે અમને રસ્તો આપો. સરસ્વતી માતા કે હું રસ્તો ન આપું, તમારી અંદર તાકાત હોય તો તમે તમારી રીતે રસ્તો બનાવી લો. ભીમે એક શિલા લઈ અને ત્યાં મૂકી. એ શિલાનું નામ અત્યારે ભીમ પુલ કહેવાય. એ માણા ગામ જ્યારે આપણે જઈએ બદ્રીનારાયણના દર્શન 4 ધામમાં, ત્યારે આપણને કરવા મળે. એ સમયે ત્યાં વેદવ્યાસ મુનિએ ભગવાન ગણેશના ભાવ સાથે, ગણપતિ અને વેદવ્યાસજી મહારાજ, વેદવ્યાસજી એ સમયે માત્ર જલપાન કર્યું અને જે કંઈ આહાર ફલાહાર હતો એ કરીને આ શાસ્ત્રની રચના કરી. વેદને સ્ત્રીને શુદ્ર સ્પર્શ ન કરી શકે તો એના કલ્યાણ માટે શું કરવું, જેનાથી એ લોકો પણ કર્મના બંધનમાં પડે નહીં. આ શાસ્ત્ર બધા માટે કલ્યાણકારી છે, ધ્યાન આપજો. પણ વિશેષ કરી અને બહેનો, માતાઓ અને શૂદ્ર, એને વિશેષ ધ્યાનમાં રાખી અને વેદવ્યાસ મુનિએ વેદનું મંથન કર્યું. આપણે જેમ છાશ હોય એમાં રવાઈ મૂકીને પછી એનું મંથન કરીએ, એટલે મંથન કરીએ તો એમાંથી શું નીકળે? માખણ. એવી જ રીતે આ વેદ અને ઉપનિષદના સાર રૂપી ભાગવત શાસ્ત્ર માખણ રૂપે વેદવ્યાસજી મહારાજે તાર્યું. અહીંયા શૂદ્ર વર્ણનું જે વર્ણન કર્યું, જે તે સમયે 4 વર્ણ વ્યવસ્થામાં શૂદ્ર એ હાડ, માંસ અને ચામડા, ત્યારે એ લોકો એનો વ્યાપાર, એનું કામ કરતા હતા. પણ અત્યારના વર્તમાન સમયની જો વાત કરીએ આપણે, તો ખરા અર્થમાં શૂદ્ર કેવો કોને? ધ્યાન દેજો, બહુ જવાબદારી સાથે વાત કરું છું તમને. અત્યારના સમયમાં આપણે શૂદ્રની ઉપમા કોને દેવી, ઉપાધિ કોને દેવી? જેના બિલકુલ હલકા વિચારો છે ને એને શૂદ્ર સમજવો. જેના બિલકુલ હલકા ખરાબ વિચારો, એ માણસને શૂદ્ર જાણવો.